નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોશું શાળા વિકાસ સંકુલ એટલે કે SVS નો 2024 નું પેપર અને એ કયા વિષયનું? ગણિતનું, ધોરણ 9 માટેનું. તો આપણે દીપેન સાહેબને બોલાવી કે આ પેપરનું સોલ્યુશન કરી દઈએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો ઇન્ટ્રોડક્શન કૃણાલ સાહેબે તમને આપી દીધો. તો આપણે આજે શરૂઆત કરી ધોરણ 9 નું SVS કક્ષાનું પેપરનું સોલ્યુશન. તો વિભાગ એ એના અંતર્ગત વિકલ્પ છે, વિકલ્પની ચર્ચા આપણે કરી. તો એના અંતર્ગત તમને એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે અને દ્વિચલ સુરેખ સમીકરણના ABC આપણને પૂછેલા છે. તો પેલા આપેલ સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. તો પ્રમાણિત સ્વરૂપનું શું થશે? તો થોડીક આપણે ચર્ચા કરી. તો y - x/3 - 2 બરાબર 0. તો આનું પ્રમાણિત સ્વરૂપ આવું કંઈક થશે, 3y - x - 6 બરાબર 0. છેદમાં કંઈ નથી એટલે અહીંયા એકડો સમજી લઈ, અહીંયા પણ એકડો સમજી લઈ. બરાબર, આપણે લસા લેશું તો આવું કંઈક સમીકરણ મળશે. એને આપણે ક્રમમાં ગોઠવી દઈ તો -x + 3y - 6 બરાબર 0. એટલે કે a બરાબર કેટલા આવશે? -1, b એટલે 3 અને c એટલે -6. તો આવો કંઈક વિકલ્પ ગોતો તો એવો જ વિકલ્પ તમને મળશે, વિકલ્પ નંબર 2 કે b ની અંતર્ગત આવો જવાબ તમને આપેલો છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 છે એના અંતર્ગત તમને કીધું છે કે a + b એટલે 3, ab એટલે 2, તો a3 + b3 નું મૂલ્ય શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે લાગુ પડવું પડશે સૂત્ર a + b નો ઘન, જે થાય a3 + b3 + 3ab કૌંસમાં a + b. ચલો a + b ની કિંમત કેટલી છે? 3. તો અહીંયા લખો 3 નો ઘન બરાબર a3 + b3 + 3ab. ab ની કિંમત કેટલી છે? 2 છે. તો ab એટલે 2 અને a + b કેટલા છે? તો a + b છે 3. મૂકી દઈ કિંમત. ચલો તો અહીંયા થશે 3 નો ઘન કેટલો થશે? તો કે 3 નો ઘન 27 બરાબર a3 + b3 + 3 તરી 9, 9 દૂને 18. ચલો કરતા બનાવી, a3 + b3 ને કરતા બનાવી તો a3 + b3 બરાબર 27 - 18. તો આપણો જવાબ કેટલો થશે? 9. કેટલો થશે? 9. તો વિકલ્પ નંબર બી શું થશે? તો કે 9 થશે, આપણો જવાબ થશે. આગળ આપ્યો છે યામ ભૂમિતિ, યુક્લિડની ભૂમિતિનો પરિચયનો, કે જેમાં કીધું છે શ્રીયંત્રના ખાલી જગ્યા ઉપત્રિકોણો બન્યા. તો શ્રીયંત્રના 43 જેટલા ઉપત્રિકોણ બનેલા છે. કેટલા બનેલા છે? તો કે શ્રીયંત્રના 43 જેટલા ઉપત્રિકોણ બનેલા છે. ચલો ઉગમ બિંદુ, ઉગમ બિંદુના યામ શું હોય છે? 0, 0. એટલે વિકલ્પ નંબર એ. ઉગમ બિંદુના યામ કેટલા હોય છે? 0, 0. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 શેના રિલેટેડ છે? ખાલી જગ્યા. તો 3 ખાલી જગ્યામાંથી તમારે કોઈ પણ એક ખાલી જગ્યા પસંદ કરવાની રહેશે. તો એ તમને પ્રશ્ન આપેલો છે, બે સમાંતર રેખાઓ. આ બે સમાંતર રેખાઓ છે એની છેદિકા વાળી અભિકોણની કેટલી જોડ બને? ચલો અહીંયા પેલા શું કીધું? બે સમાંતર રેખા. ચલો આ પેલી સમાંતર રેખા, એને સમાંતર રેખા બીજી. આને કોઈ એક છેદિકા છેદે તો માન લો આને આવી કોઈ છેદિકા એક છેદે તો આનાથી અભિકોણની કેટલી જોડ બની? તો કે આને કહેવાય અભિકોણ. ચલો એક જોડ બની, આ બીજી જોડ બની, આ ત્રીજી જોડ બની અને આ ચોથી જોડ બની. તો બે સમાંતર રેખાઓ છેદે, એને કોઈ ત્રીજી રેખા છેદે તો અહીંયા અભિકોણની કુલ કેટલી? તો કે 4 જોડ બનશે. કેટલી જોડ બનશે? તો કે 4 જોડ બનશે. ચલો બિંદુ 1, 0, 1 ક્યાં આવેલું છે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, x અક્ષ પરનું બિંદુ એનો x યામ હોય અને y યામ 0 હોય. તો અહીંયા પણ એવું જ છે કે આનો y યામ 0 છે અને x યામ કંઈક છે. તો જે બિંદુનો x યામ કંઈક હોય અને y યામ 0 હોય તો એ બિંદુ x અક્ષ પર આવેલું હોય. ક્યાં આવેલું હોય? તો કે x અક્ષ પર આવેલું છે.
75 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ શોધો. પૂરક કોણ કહેવાય કોને? તો કે જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય એને કહેવાય પૂરક કોણની જોડ. ચલો તો અહીંયા પૂરક કોણ મેળવવો છે તો આપેલ ખૂણાને શેમાંથી? તો કે આપેલ ખૂણાને 180 માંથી બાદ કરો. તો 180 માંથી 75 બાદ કરશો તો 105 અંશ મળશે. એટલે કે વિકલ્પ નંબર બીજો, ખાલી જગ્યા નંબર બીજો. જોઈએ 8મી ખાલી જગ્યા, જેના અંતર્ગત આપણને આવું કોઈ આપ્યું છે x - 1 એ આપેલ બહુપદીનો એક અવયવ હોય તો કે શોધો. ચલો x - 1 સામે જાય તો શું થઈ જશે? x બરાબર 1. તો આ કિંમતને આપેલ સમીકરણમાં મૂકો અને જો જવાબ 0 આવે તો એનો અવયવ હોય. તો અહીંયા આપણે સમીકરણ આવું કંઈક છે 3x ની 4 ઘાત માઇનસ 6x નો ઘન વત્તા 7x નો વર્ગ માઇનસ 21x વત્તા k આના બરાબર 0 લેવાના. x બરાબર 1 લો તો અહીંયા x ની 4 ઘાત એટલે 1 ની 4, 1 નો ઘન વત્તા 7 x નો વર્ગ એટલે 1 નો વર્ગ માઇનસ 21 x એટલે 1 વત્તા k આના બરાબર 0. ચલો 1 ની 4 ઘાત 1 માઇનસ 6 7 માઇનસ 21 વત્તા k આના બરાબર 0. ચલો સાદરૂપ આપી 7 ને 3 10 21 6 27 વત્તા k બરાબર 0. 27 માંથી 10 જાય કેટલા આવશે? 17 બરાબર 0. તો k ની કિંમત કેટલી આવશે? તો k ની કિંમત 17 આપશે. ચલો 17 વાળો વિકલ્પ ગોતો તો કયો આવશે? k બરાબર 17 એ થશે આપણો જવાબ. તો આ હતા મિત્રો ટૂંકા પ્રશ્ન. આગળ વાત કરીએ ખરા અને ખોટા. તો 3 જેટલા ખરા ખોટા પૂછ્યા છે. જોઈએ બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખાઓ એક રેખાને સમાંતર હોઈ શકે નહીં. સાચું છે. બે ભિન્ન છેદતી રેખા, ચલો આ પેલી રેખા આ બીજી રેખા આ બંને એકબીજાને છેદી તો આ સમાંતર હોઈ શકે નહીં. એકદમ સાચી વાત છે. આ સમાંતર ક્યાં છે? છેદતી રેખા છે. એટલે આપેલ વિધાન કેવું થશે? ખરું થશે. સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત આવે. બિલકુલ સાચું છે. યાદ રાખો સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અને અનંત આવૃત. જ્યારે તમને એમ કે અસમય તો અસમયની થશે અનંત અનાવૃત. કયું થશે? અનંત અનાવૃત. તો અહીંયા આપેલ વિધાન ખરું થશે. આગળ જોઈએ પ્રત્યેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આપેલ વિધાન ખોટું. શા માટે ખોટું? તો પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? તો પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે, પ્રાકૃતિકમાં ન આવે. શું છે? તો કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે, પ્રાકૃતિકમાં ન આવે. તો આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે. આપેલ વિધાન એ ખોટું થશે. આગળ જોઈએ 56 અંશના કોટિકોણનું માપ જણાવો. ચલો કોઈ પણના કોટિકોણ અથવા પૂરક કોણનું માપ શોધવું હોય તો તમારે કોટિકોણનું માપ શોધવા માટે આપેલ મૂલ્યને 90 માંથી બાદ કરો. 90 માંથી 56 કાઢો, 10 માંથી 6 જાય તો 4, 8 માંથી 5 જાય તો 3, તો 34 અંશ. તો 56 અંશનો કોટિકોણ કેટલો થશે? તો કે 34 અંશ. જો તમારે આપેલ ખૂણાનો કોટિકોણ જોતો હોય તો એને 90 માંથી બાદ કરો. આપેલ ખૂણાનું પૂરક કોણ શોધવું હોય તો એને 180 અંશમાંથી બાદ કરો. આગળ જોઈએ 256 નું વર્ગમૂળ અને એનું પણ વર્ગમૂળ. જો અહીંયા આવું છે 256, તો 256 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 16 થાય. આ 16 નું વર્ગમૂળ, તો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. તો આપણો જવાબ કેટલો આવશે? તો કે 4 આપણો જવાબ થશે. અહીંયા જવાબ આવશે 34 અંશ એ 56 અંશના કોટિકોણનું મૂલ્ય થશે. ચલો આગળ જોઈએ જોડકા. તો જોડકા અંતર્ગત તમને અલગ અલગ આપ્યા છે ઘનના પરિમાણ. યાદ રાખો બિંદુનું પરિમાણ શૂન્ય હોય. બિંદુને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, ત્રિજ્યા કંઈ જોતું નથી. એટલા માટે બિંદુનું પરિમાણ 0. રેખાને માત્ર લંબાઈ હોય તો રેખાનું પરિમાણ 1. રેખાખંડની લંબાઈ હોય તો એનું પરિમાણ 1. ચોરસને 2 પરિમાણ હોય, લંબાઈ પહોળાઈ.
હા હોય સમાન, પણ ચોરસને 2 પરિમાણ, વર્તુળને પણ 2 પરિમાણ, ત્રિકોણને પણ 2 પરિમાણ. તો અહીંયા ઘન પૂછ્યું છે, તો ઘન એટલે તમારે સમજવાનું સમઘન અથવા લંબઘન. ઉદાહરણ તરીકે હું તમને કહું ઈંટને લંબઘન કહેવાય. તો ઈંટને 3 વસ્તુ હોય: લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. ઉદાહરણ તરીકે રૂમ, લંબઘન રૂમ. તો લંબઘન રૂમ લાંબો હોય, પહોળો હોય અને ઊંચો હોય. ઉદાહરણ તરીકે તમે ક્યુબ લઈ લો, સમઘન કહેવાય. તો એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન. તો ટૂંકમાં ઘન છે એ ઘનને 3 પરિમાણ હોય. કેટલા હોય? તો કે ઘનને 3 પરિમાણ હોય. 6x વર્ગ માઇનસ 5x વત્તા 3x 0 12 ની ઘાત. ચલો, દ્વિઘાત બહુપદીની ઘાત. તો આપેલ બહુપદીમાં મોટામાં મોટી ઘાતને શું કહેવાય? બહુપદીનો ઘાત. તો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 છે. તો અહીંયા આપણો જવાબ કેટલો થશે? આપેલ બહુપદીનો ઘાત 2 થશે. કેટલો થશે? 2 થશે. ચલો આગળ જોઈએ. વિભાગ બી ના તમને થોડાક પ્રશ્ન કરાવવાનો પ્રયત્ન કરું. બરાબર છે. અહીંયા એ નામનું બિંદુ છે, તો એના યામ કેટલા થાય? તો એના યામ 4 0 થાય. કેટલા થાય? તો કે 4 0 થશે. અહીંયા થોડું ગ્રાફ છે, તમને ઝૂમ કરું જેથી તમને થોડું વધુ સરળતાથી તમે જોઈ શકો. ચલો, આ એ બિંદુ, આ બી બિંદુ છે, ક્યાં આવેલું છે? તો કે બી બિંદુ y અક્ષ ઉપર છે, તો આનો યામ 0 3 થશે. ચલો, સી નામનું બિંદુ, x યામ એનો -5 થશે, y યામ એનો 0. ચલો, ડી નામનું બિંદુ, તો ડી ના યામ થશે 0 -4. તો તમે પ્રશ્નપત્ર વિભાગ બી પણ આવા તમને સહેલા પૂછાય તો તમે સહેલાઈથી સોલ્વ કરી શકશો. હવે પછીના મોટા ભાગના પ્રશ્ન 2 3 3 ગુણના હશે, જેની તમને ઉપર છેલ્લી માહિતી આપીશ. તમે વિડીયો પોઝ કરી અને પ્રશ્ન લખી લો. બની શકે કે આ પ્રશ્ન બેઠે બેઠા તમારી પરીક્ષામાં હોય, અથવા એવું પણ બની શકે કે આના જેવા જ પ્રશ્નો હોય. તો જૂના પ્રશ્નપત્રનો અભ્યાસ કરવાનો સૌથી મોટો ફાયદો કે તમે પ્રશ્નપત્રનો અભ્યાસ કર્યો હોય ને, તો તમે સહેલાઈથી આ કામ કરી શકો. ચલો, યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને દાખલા ગણો. તો અહીંયા a વત્તા b નો ઘન આવે. અહીંયા 95 ગુણ્યા 96. તો અહીંયા x વત્તા a અને x વત્તા b નું સૂત્ર લાગુ પડશે. 2 અને 3 વચ્ચેની 3 સમય સંખ્યા. તો 2 અને 3 વચ્ચે અસંખ્ય આવે. ઉદાહરણ તરીકે 2.1 ગણ લો, 2.5 ગણો, 2.6 આ બધી જ કેવી છે? તો કે બધી જ સંખ્યા કેવી છે? સમય થશે. ચલો, આગળ આપ્યું છે સાદું રૂપ આપો. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ. બરાબર. અહીંયા સૂત્ર તમારે લાગુ પાડવાનું છે a વત્તા b નો વર્ગ, એટલે કે a વર્ગ વત્તા 2ab વત્તા b નો. આ સૂત્ર લાગુ પાડો એટલે તમારું કામ થઈ જશે. બરાબર છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 20. તો અહીંયા તમને એમ કીધું છે કે આકૃતિમાં રેખા AB અને રેખા CD એકબીજાને છેદે. AO sin BOE આ બેનો સરવાળો 70 અંશ છે. BOD તમને 40 અંશ છે. તો BOE અને વિપરીત COE મેળવો. ચલો, તો અહીંયા એક જ રેખાના 3 ખૂણા લેશો ને, તો રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. એનો ઉપયોગ કરીને તમે આ સહેલાઈથી મેળવી શકશો. ચલો, બાકીના બધા જ પ્રશ્નો છે એ તમારે દાખલા છે એ પૂછાઈ શકે એવા છે. તો તમે એને વિડીયોને પોઝ કરો અને લખી નાખો. ચલો, વિભાગ સી છે, તો એમાં બીજા ચેપ્ટરના ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. સાથે સાથે રેખા ખૂણા છે, તો એના પણ પ્રશ્નો પૂછેલા છે. બરાબર છે. રેખા ખૂણાના 2 પ્રશ્ન છે. છેદનું સમીકરણ પૂછ્યું છે. બરાબર છે. ખાસ આ હું તમને 3 થી 4 પ્રશ્ન કહી દઉં, કરજો. આ પ્રશ્ન બેઠે બેઠો પૂછાશે જ. ગ્રાફ તમારે હશે જ. કદાચ મૂલ્ય બદલાય તો વસ્તુ અલગ છે. અહીંયા 9.3 ની જગ્યાએ કંઈક મૂલ્ય બદલાય નાખે. આ ગ્રાફ તમારે ફરજિયાત હશે. છેદનું સમીકરણનું તમારે એક દાખલો હશે જ. બરાબર. છેદનું સમીકરણનું રકમ બદલી શકે, પણ તમારે આ છેદના સમીકરણનો એક હશે. આ એક અવયવ વાળો પણ એક હશે ફિક્સ, કે આમાંથી કોઈ પણ એક તમારે પૂછાઈ શકે. બરાબર. હું તમને જે પ્રશ્ન કહું છું તે અવારનવાર બધી પરીક્ષાઓમાં પૂછાતા હોય
એવા પ્રશ્નની જ વાત કરું છું. પછી છે એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય. તો અહીંયા સાબિતીનો એક પ્રશ્ન આપ્યો છે. વર્ગમૂળ 5 નું વર્ગમૂળ કુંતલ એ પણ તમારે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા ગયા વર્ષે શાળા વિકાસ સંકુલ ધોરણ 10 ગણિતનું પેપર. આવી રીતના આપણે 9 અને 10ના તમામ પેપર આપણી ચેનલ ઉપર મૂકેલા છે. તો તમારે એક જ કામ કરવાનું છે, અને એ કામ એ છે કે તમે તમારા મેક્સિમમ મિત્રો સુધી શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કંઈ પણ વસ્તુ નવી આવે તરત તમને મળતી રહે. તો મળતા રહીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા. જય હિન્દ, જય ભારત.